આ જીરું રહ્યું ને આ 6 પાણ પાયા 6 પાણ પાયા પછી આવડું જીરું થયું છે આથી આ ઘૂંટણ કયો કે ગોઠણ કયો એટલે પૂગે છે અને હાથ માપો એટલે એક હાથનું જીરું થાય છે આ એક હાથનું જીરું થાય આટલા લગન પૂગે અને ત્યાં આગળ ખાલી પીછું રે 6 પાણ પાયા છે અને પેલી ખેડ કરી હોય આપણે જીરું વાવવું હોય આપણે પેલી ખેડમાં કરવાનું એમ હાલો મગફળી કાઢી લીધી આપણે મગફળી કાઢીને અને પછી આપણે નાના ટ્રેક્ટરની કે અથવા મોટા ટ્રેક્ટરની દાંતી મારી દેવાની દાંતી મારીને એટલે જે આપણો ટોર ટ્રેક્ટરના સોમાહામાં ટ્રેક્ટર સનેડા હાંક્યા હોય ટ્રેક્ટર હાંક્યા હોય એટલે એનો ટોર થયો હોય ને ટોર ઉછળી જાય એટલે શીલા દેખાય નહીં એટલે શીલા ન દેખાય એટલા માટે આ બધું દાંતી હાંકીને આપણે આ વસ્તુ કરવી પડે અને પછી આપણે જીરું વાવો કે અથવા ગમે વાવેતર કરો એટલે એમાં મજા જ આવે અને અમે તો આ જીરું વાવ્યું છે આ સોના 7 છે સોના 7 સારામાં સારું છે વેરાયટી સારી છે અને ઉત્પાદન માટે પોરી ગઈ સાલ વાવેલું હતું એમાં ઉત્પાદન સારું આવ્યું હતું 12 થી 13 મણ જીરું મારે થયું હતું એટલે વણ આ 6 પાણ પાઈને મૂકી દીધું છે ત્યાર પછી આપણે આને કોઈ જાતની જાજી માવજત કરવી નથી પડતી જાજી દવા નથી છાંટવી પડતી અને જીરું સારામાં સારું થાય છે અને કોઈ જાતનો રોગ આ માટાણ નથી આ સારામાં સારું જીરું છે પણ ખેડ કરવા માટે દાંતી હાંકવી પડે પછી રાપ હાંકો અથવા હોટાલોટ રાખો તો એ દાંતી હાંકીને કરો પા કરી નાખો આપણે એટલે એમ માનો કે જમીન પોચી થઈ ગઈ હોય એટલે તમામ વાવેતર કરવા માટે બહુ સારામાં સારું થાય આવું મારી ખેડૂત ભાઈઓને એ નમ્ર વિનંતી છે અને ભલામણ છે કે આ વસ્તુ એમાં કરવી પડે અને અતિ પા કરવી તો પાણ ઓછું જોઈએ અને ટોર હોય જમીનનો અથવા માનો કે કઠણ જમીન છે તો એની માટે આપણે પાણ વધારે પાવા પડે અને રેતાળ જમીન હોય તો એમાં પાણ ગમે એટલા પાવી તો એને આ જીરો બહુ એની માટે અનુકૂળ પડે છે કરાળ જમીન એટલે અથવા કાળી જમીન માટે આપણે જમીન થોડીક પોચી કરીને પછી ઓછા પાણ પાવીને તો જીરાની માટે ખેડ બહુ સારી છે નમ્ર વિનંતી છે ખેડૂત માટે અને કેટલા વીઘાનું જીરું મારે આ 25 વીઘાનું જીરું છે આ બધું 25 વીઘાનું જીરું છે આ એમાં કાયદેસર બધું 6 પાણ બધા પીધા છે એમાં પહેલાં ઉપરા ઉપર આપણે 2 પાણ પાઈ દીધા એટલે ત્યાર પછી 2 પાણ પાઈ દીધા એટલે જીરું ઉગી ગયું પછી આપણે 12 દિનના ગાળે 12 દિવસનો અંતરમાંથી દવા આપણે એને પાણી પિયત આપવું પડે પાણી મેક્યો કેટલો ટાઈમ છે પાણી મેક્યો એના ટાણા 15 દિવસ તો ઉપર થઈ ગયા 15 થી 18 જમણ થઈ ગયા 18 જમણ પછી અમે આને કોઈ જાતનું પિયત આપ્યું નથી કેટલો ટાઈમ લેશે હવે તો આ એમ માનો ને કે હવે તો આને કાંઈ માવજત ખાલી આપણે આમથી દવા રાઉન્ડ માર્યા કરવાના હવે તો આને વરિયાળી બેસી ગઈ છે આ વરિયાળી બેસી ગઈ છે એટલે વરિયાળી આવી ગઈ એટલે પછી ઓછા સમયમાં હવે તો એમ માનો કે મહિનો 1.5 મહિનો આ 1.5 મહિનો એટલે 40 દિવસ થી 45 જમણમાં પાકી જાય ઓછામાં ઓછા એટલા દિવસ હવે લે આવું મારું કહેવાનું ભલામણ છે ખેડૂત ભાઈઓને તો આ જીરું સારામાં સારું થાય પણ એ પ્રમાણે આપણે એને માવજત કરવી પડે ઝાઝા પિયુત ન આપવા પડે અને જેમ ઓછા પિયુત જીરામાં આપો ને એમ સારું થાય આપણે એમ થાય કે લોકો આવીને ભલામણ કરે કે આને જે પાઈ દો કાંઈ સોડો ક્યાંય પડતો નથી પણ ન પવાય જીરું ઉગીને થોડુંક હમું નમું થઈ જાય એટલે એને પિયત આપવાનું બંધ કરી દેવું પડે જીરું છે બધું તમે આ જોઈ લો આ સારામાં સારું એજી ખેડૂતને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો ખેડૂતને આ જે ચેનલ જોતા હોય એજી ખેડૂતને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક શેર કરી દેજો જે આવડું જીરું થઈ ગયું છે આ બાળકને ક્યાં ભોગે છે